આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 12 વિષય એકાઉન્ટ, એમાં ભાગ બીજો, એમાં ચેપ્ટર નંબર 1 છે શેર મૂડીના હિસાબો। એમાં આજે લેક્ચર નંબર 17માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। આપણે લાસ્ટ લેક્ચર નંબર 16માં શું વર્ક કર્યું તો કે પેજ નંબર 60 ઉપર દાખલા નંબર 12 છે, એમાં રોમન આંકડામાં 1 અને રોમનમાં 2 બે દાખલા આપણે કર્યા। અને હોમવર્કમાં તમને શું કીધું તો કે એ બે દાખલા 12માનો પહેલો અને 12માનો બીજો, એ બે દાખલા તમારે હોમવર્કમાં એકવાર ફેરબુકમાં ને એકવાર રફ બુકમાં ઉતારી લીધા હશે। હવે એ સ્પેશિયલ શેર જપ્તીની રિલેટેડ આમ નોંધ હતી। શેને રિલેટેડ? રીત નંબર 3 શેર જપ્તી, એની થિયરી આપણે જોઈ લીધી। પહેલાં શેર જપ્ત કરવા, પછી જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા, ફરી બહાર પડી જાય પછી શેર જપ્તી ખાતું બંધ કરી અને મૂડી અનામત ખાતે લઈ જવાની આપણી થિયરી હતી। આજે દાખલા નંબર 12માં એમાં ત્રીજો, રોમનમાં ત્રીજો છે, પેજ નંબર 60 ઉપર રીત નંબર 3 શેર જપ્તી। તો શેર જપ્તી રિલેટેડ આપણે દાખલા કરવા હોય તો 3 આમનોંધની તૈયારી રાખવાની છે। પહેલાં શેર જપ્ત કરવાની, પછી શેર ફરી બહાર પાડવાની અને શેર જપ્તી ખાતું બંધ કરીને અને મૂડી અનામત ખાતે લઈ જવું। તો પેજ નંબર 60 ઉપર દરેક વિદ્યાર્થી પેજ નંબર 60 ઉપર આવી જશે। રકમમાં દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે, શાંતિથી સાંભળો, હું રકમ રીડ કરું છું। પેજ નંબર 60 દાખલા નંબર 12માનો ત્રીજો, ₹10નો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે શેર દીઠ 13 પ્રીમિયમ સહિત અને મંજૂરી વખતે શેર દીઠ 10 પ્રીમિયમ સહિત ચૂકવેલ છે। જ્યારે હપ્તાના શેર દીઠ 4 ન ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા। જપ્ત થયેલા શેર દીઠ 7 લેખે ફરી બહાર પાડ્યા। તો ખાલી 3 જ લીટી છે, 3 લાઈન છે। પહેલી વાત તો એ કે કેટલા શેર આપણે જપ્ત કરવાના છે। પહેલાં આપણે જપ્તીની વાત કરી લઈએ। જપ્તીની વાતમાં મેં તમને થિયરી લખાવી હતી, 4 પોઈન્ટ લખાવ્યા હતા। શેર જપ્ત કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા 4 પોઈન્ટ ફરી વખત યાદ કરી લઈએ। 4 પોઈન્ટ। પહેલાં શેર જપ્ત રિલેટેડ વાત કરી લઈશું આપણે। શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થાય છે, એટલે ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર કરવું પડે। મંગાવેલી પરંતુ મૂળ કિંમતથી ઉધાર કરવું પડે। બીજો મુદ્દો એવો હતો, જો પ્રીમિયમવાળો દાખલો હોય અને પ્રીમિયમ કંપનીને ન મળે તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પ્રીમિયમની રકમથી ઉધાર કરવું પડે। ત્રીજો પોઈન્ટ એવો હતો, શેર હોલ્ડરે શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરશું। શેર હોલ્ડરે એટલે શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે। અને ચોથો મુદ્દો એવો હતો કે શેર હોલ્ડરે અત્યાર સુધી જેની રકમ ભરેલી ન હોય તેના ખાતા જમા કરો। હવે રકમ વાંચી લીધી છે, અંડરલાઇન કરો, કેટલા શેર જપ્ત કરવા છે? 3000 શેર જપ્ત કરવાના, અંડરલાઇન કરો। એટલે ગુણાકારમાં આપણે લખીશું કાઉન્સમાં 3000 શેર ગુણ્યા મંગાવેલી પરંતુ મૂળ કિંમત। બીજું છેલ્લે આપણે એક એવો મુદ્દો, 5મો મુદ્દો હતો કે દાખલામાં કોઈ પણ પ્રકારની સૂચના ન હોય તો શેર જપ્તી અંતમાં છે તેમ માની લેવું, તેમ સમજી લેવું। દાખલામાં કોઈ પણ પ્રકારની સૂચના ન હોય તો શેર જપ્ત ક્યારે કરતા હશે? અંતમાં। એટલું યાદ રાખજો, શેર જપ્તી વિશે કોઈ પણ સૂચના ન હોય, દાખલામાં કોઈ પણ જાતની સૂચના ન હોય કે ક્યારે શેર જપ્ત કર્યા, તો શેર જપ્તી અંતમાં છે તેમ સમજી લેવું। જો શેર જપ્તી અંતમાં હોય તો મંગાવેલી પરંતુ કુલ મૂળ કિંમત 10 જ આવે। 10 રૂપિયાનો શેર છે, ગુણાકારમાં 10 આવે। ચાલો બીજો પ્રશ્ન, કેટલા રૂપિયાનો શેર? તો કે 10 રૂપિયાનો શેર છે। કેટલા શેર જપ્ત કરવા? તો કે 3000 શેર। ત્રીજો પ્રશ્ન, દાખલામાં જામીનગીરી પ્રીમિયમ છે કે નહીં? બોલો બધાય, જામીનગીરી પ્રીમિયમ વાળો દાખલો છે કે નહીં? તો કે હા। અરજી વખતે 13 રૂપિયા રાખ્યા, એમાં પ્રીમિયમ કેટલું? 10 રૂપિયા।
રૂપિયામાં 10 રૂપિયા પ્રીમિયમ છે અરજી વખતે, એટલે 13માંથી 10 રૂપિયા પ્રીમિયમ બાદ કરો એટલે 3 રૂપિયા શેના આવે? મૂળ કિંમત થાય. 10 રૂપિયામાંથી 3 રૂપિયા અરજી વખતે રાખ્યા કહેવાય. આગળ મંજૂરી વખતે શેર દીઠ 13 રૂપિયામાં પાછા 13 રૂપિયા આવ્યા, તો 13 રૂપિયામાંથી 10 રૂપિયા બાદ કરો, પાછા 13 રૂપિયામાંથી 10 રૂપિયા બાદ કરો, 3 રૂપિયા મૂળ કિંમત કહેવાય. 3 રૂપિયા મૂળ કિંમત વત્તા 10 રૂપિયા પ્રીમિયમ બરાબર 13 થઈ ગયા. એટલે જેવું અરજીમાં હતું ને એવું જ મંજૂરીમાં થયું. 13 રૂપિયા કાઉન્સમાં 3 વત્તા 10 એ અરજીનું કામ. મંજૂરી 13 રૂપિયા 3 વત્તા 10, 3 મૂળ કિંમત 10 રૂપિયા પ્રીમિયમ. હવે એ પ્રીમિયમ કંપનીને મળ્યું છે કે નહીં એ નક્કી કરીએ. અરજી વખતે 13 અને મંજૂરી વખતે શેર દીઠ 13 ચૂકવેલ છે. ચૂકવેલ છે એટલે શેર હોલ્ડરે કંપનીને ભરી દીધા, એટલે કંપનીને પ્રીમિયમ તો મળી ગયું. એ વાત ફાઇનલ છે, થઈ ગયું. કંપનીને પ્રીમિયમ મળી જ ગયું, એટલે પ્રીમિયમ ખાતું ઉધાર થશે નહીં. શેર જપ્તી વખતે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરવાની જરૂર નહીં પડે. થઈ ગયું ફાઇનલ. પ્રીમિયમવાળો દાખલો હોય અને કંપનીને જો પ્રીમિયમ મળી ગયું હોય તો પ્રીમિયમ ખાતું ઉધાર કરવું નહીં. પ્રીમિયમવાળો દાખલો હોય અને કંપનીને જો પ્રીમિયમ મળી ગયું હોય તો પ્રીમિયમ ખાતું ઉધાર કરવાનું નથી. પ્રીમિયમ મળ્યું તો કે હા, અરજી વખતે પ્રીમિયમ મળી ગયું, અરજીના નાણાં તો ભર્યા જ હોય. અરજી વખતનું પ્રીમિયમ મળી ગયું 10 રૂપિયા, પછી મંજૂરી વખતનું પ્રીમિયમ મળી ગયું, મંજૂરીના નાણાં ચૂકવેલા છે, અરજીના નાણાં ચૂકવી દીધા, મંજૂરીના નાણાં ચૂકવી દીધા તો પ્રીમિયમે ચૂકવી દીધું, એટલે પ્રીમિયમ બાકી રહેતું નથી. પ્રીમિયમ કંપનીને મળી ગયું છે. તો હવે આપણે ફાઇનલ થઈ ગયું છે કે આપણે શેર જપ્તી વખતે ખાલી શેર મૂડી ખાતું જ ઉધાર કરશું. તો ચાલુ કરું છું. તો જુઓ, સૌથી પહેલાં શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં શું થાય? બોલો બધાય. શેર મૂડીમાં ઘટાડો થાય. તો શું થાય? શેર મૂડી જમા હોય તો એની નેગેટિવ ઇફેક્ટ આપો એટલે શેર મૂડી ખાતે શું થાય? ઉધાર. તો લખવાનું શરૂઆત હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર લખવાનું. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કાઉન્સમાં કેટલા શેર લખું? બોલો બધાય. તો કે 3000 શેર એને ગુણ્યા મંગાવેલી પરંતુ મૂળ કિંમત. તો આમાં દાખલામાં કંઈ કીધું નથી ક્યારે શેર જપ્ત કર્યા. એમ કીધું કે જ્યારે હપ્તાના શેર દીઠ 4 ન ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા. એટલે હપ્તો એટલે પ્રથમ અને આખરી હપ્તો હોય. અરજી અને મંજૂરીના નાણાં ભરાઈ ગયા છે, પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી, એટલે એના શેર જપ્ત કર્યા. તો ક્યારે જપ્ત કર્યા? પ્રથમ અને આખરી હપ્તા પછી જપ્ત કર્યા ને, એનો અર્થ એમ થાય અંતમાં શેર જપ્તી થઈ. તો અંતમાં શેર જપ્તી હોય તો તમારે ગુણાકારમાં મંગાવેલી પરંતુ મૂળ કિંમત લેવી. શું લેવી? મંગાવેલી પરંતુ મૂળ કિંમતો. તો કુલ મૂળ કિંમત કેટલી આવે? 10 રૂપિયા આવે. તો 3000 ગુણ્યા 10 એટલે 30,000 રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થયા. શેર જપ્તીની આમનોંધ હંમેશા શેર મૂડી ખાતે ઉધાર એમ કરીને લખવાનું. પછી જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર થાય, પણ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું તો આપણે ઉધાર નહીં કરી શકીએ. કેમ કે કંપની તરફથી એમને પ્રીમિયમ મળી ગયું છે. કંપની તરફથી પ્રીમિયમ મળી ગયું છે. તો પ્રીમિયમ મળી ગયેલું હોવાથી હવે આપણે સીધા શેર જપ્તી ખાતું જમા કરીએ. તે શેર જપ્તી ખાતે જમા. તો મેં તમને કીધું હતું કે શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરો. શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ કઈ? પણ પ્રીમિયમ સિવાય. શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરો, પણ પ્રીમિયમ સિવાય. તો પ્રીમિયમ લેવાનું નથી. અરજી વખતે 13 રૂપિયા રાખ્યા, 13 રૂપિયામાં પ્રીમિયમ કાઢી નાખો એટલે 3 રૂપિયા અરજીના થઈ ગયા. પછી મંજૂરી વખતે 13 રૂપિયા, મંજૂરી વખતે 13માંથી પાછા 10 કાઢી નાખો એટલે 3 રૂપિયા. તો 3 રૂપિયા અરજી વખતે મૂળ કિંમત ને 3 રૂપિયા મંજૂરી વખતે મૂળ કિંમત, એટલે મૂળ કિંમત 3 વત્તા મૂળ કિંમત 3 એટલે 6 રૂપિયા કંપનીને મળ્યા. ટૂંકમાં અરજી વખતે 3 મળ્યા અને મંજૂરી વખતે 3 મળી ગયા. તો અત્યાર શેર ધારકે ભરેલી રકમ, અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરો. તો કે જપ્ત કરેલા શેર કેટલા? તો કે 3000. અત્યાર સુધી ભરેલી રકમ કેટલી? મંગાવેલી મૂળ કિંમત, પ્રીમિયમ સિવાયની મૂળ કિંમત, પ્રીમિયમ સિવાયની મૂળ કિંમત અરજી વખતે 3 ને મંજૂરી વખતે 3 એટલે કુલ 6 રૂપિયા કંપનીને મળ્યા. 6 3 18 એટલે શેર જપ્તી ખાતામાં જમા બાજુ આવશે, જમા ખાનામાં 18,000. શેર જપ્તી ખાતું જમા થઈ જાય પછી એના પછીનો પોઈન્ટ જોજો બરાબર. આ દાખલામાં મેં શેર જપ્તી અંતમાં છે તેમ માનીને દાખલો કરેલો છે, કાંઈ કીધું નથી. એમાં એમ કીધું કે
ચાર ન ચૂકવવાથી તેના શેર જપ્ત કર્યા, એટલે અંતમાં જ જપ્ત કર્યા હોય, એમાં ક્યાંય લખ્યું નથી કે મંજૂરી પછી જપ્ત કર્યા હોય, પણ 4 રૂપિયા હપ્તાના ન ચૂકવવાથી તેના શેર જપ્ત કર્યા, એનો મતલબ એમ થાય, એનો અર્થ એમ થાય કે પ્રથમ અને આખરી હપ્તા પછી શેર જપ્ત કર્યા છે, એટલે મેં 10 રૂપિયાથી સરવાળો ચાલુ કર્યો છે અહીં મંગાવેલી, પરંતુ કુલ મૂળ કિંમત 10 આવે, એટલે છેલ્લા હપ્તા સુધીનો સરવાળો આવી ગયો. શેર જપ્તી ખાતામાં જમા શું કરશો? તો કે શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ 6 રૂપિયા, અરજીના 3, મંજૂરીના 3, ખાલી મૂળ કિંમત લેવાની છે, પ્રીમિયમ સિવાયની મૂળ કિંમત. પછી શેર ધારકે જેની રકમ ભરેલી છે તેના ખાતા જમા કરો. શેર ધારકે જેની રકમ ભરેલ નથી તેના ખાતા જમા કરો. શેની રકમ ભરી નથી? તો કે હપ્તાના. તો કે ઇક્વિટી શેર હપ્તા ખાતાના 4 નથી ભર્યા, તો અહીં લખાય ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા કૌંસમાં 3000 ગુણ્યા 4 ભર્યા નથી. જુઓ, 4 ન ચૂકવવાથી તેના શેર જપ્ત કર્યા, એટલે ગુણાકારમાં 4 લખવાના. જે રકમ ભરેલી છે એ શેર જપ્તી ખાતે જમા થાય, જે રકમ ભરેલી નથી તે તેને ખાતે જમા થાય. તેને ખાતે એટલે શેની રકમ ભરી નથી? તો કે હપ્તાના ભર્યા નથી, તો હપ્તા ખાતું જમા થાય. તો 4 3 12, એટલે અહીંયા 12000 રૂપિયા આવશે. તો થઈ ગયા ઉધાર અને જમા. 30000 ઉધાર અને 30000 જમા, 18 ને 12 30. બાબત જેમાં શું લખવાનું? તો કે બાબત જેમાં આપણે કેટલા શેર જપ્ત કર્યા? તો કે આપણે 3000 શેર પર હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા. કેટલા શેર ઉપર? તો કે 3000 શેર પર હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. 3000 શેર પર હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. તો આ જપ્તીની આમ નોંધ થઈ ગઈ. પછી શું કરવાનું? શેર જપ્ત થઈ ગયા પછી ફરી વખત બહાર પાડવાના. તો કે હા, જોજી આગળની વાક્ય રચના, જપ્ત થયેલા શેર શેરદીઠ 7 લેખે ફરી બહાર પાડ્યા. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે જપ્ત કરેલા શેર કેટલા? તો કે 3000. તો 3000માંથી 3000 શેર બહાર પડી જાય છે કે 2000 બહાર પાડે છે કે 1000 બહાર પાડે છે કે 1500 કે પૂરેપૂરા 3000માંથી 3000 શેર બહાર પાડે? આપણને કેમ ખબર પડે? તો કે કાંઈ ન કહે એટલે સમજી લેવાનું કે જેટલા શેર તમે જપ્ત કર્યા છે એ બધાય બહાર પાડવાના છે, એમ સમજીને હાલવાનું છે. તો 3000 શેર જપ્ત કર્યા, તો 3000 શેર આપણે ફરી બહાર પાડીએ. શેર ફરી બહાર પાડવાથી ખરીદનાર નવા શેર હોલ્ડર તરફથી રકમ કંપનીને મળે. રકમ મળતી હોવાથી પૈસા નાણાં ધંધામાં આવે, રોકડા રૂપિયા આવે. રોકડ ખાતે ઉધાર કરવાને બદલે કંપનીની બેંક સિલકમાં વધારો થાય. બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર. એટલે ફરી બહાર પાડતી વખતે શું કરવાનું? કંપનીની બેંક સિલકમાં શું થાય? વધારો થાય. બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર. આપણે 11માં ભણી ગયા રોકડ મેળના ચેપ્ટરમાં. બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર કરાય, બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા કરાય. તો ફરી બહાર પાડતી વખતે શરૂઆત ક્યાંથી કરવાની? બેંક ખાતે ઉધાર. કૌંસમાં કેટલા શેર? તો કે 3000. કેટલા લેખે બહાર પાડ્યા? એમાં લખ્યું છે 7 લેખે ફરી બહાર પાડ્યા. એમાં ધ્યાન આપો, કેટલા લેખે બહાર પાડ્યા? જો અહીં લખ્યું, જપ્ત થયેલા શેર શેરદીઠ 7 લેખે ફરી બહાર પાડ્યા. અંડરલાઇન કરો, 7 લેખે ફરી બહાર પાડ્યા. અંડરલાઇન કરી લેજો, 7 લેખે ફરી બહાર પાડ્યા. એટલે ગુણાકારમાં તમારે 7 લખવાના. 7 3 21, એટલે ઉધાર ખાનામાં કેટલા આવે? 21000 આવે. હવે જ્યારે શેર ધારકને વધારાનો કોઈ વટાવ આપવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતું ઉધાર કરવામાં આવે છે. તમને થિયરી મેં લખાવી હતી, યાદ હોય તો. જ્યારે શેર ધારકે, થિયરીની યાદી આપું છું તમને, કે જપ્ત કરેલા શેર વધારાના વટાવથી ફરી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતું વધારાના વટાવથી ઉધાર કરવું. બરાબર યાદ રાખજો. શેર જપ્ત ફરી બહાર પાડતી વખતે જપ્ત થયેલા શેર વધારાના વટાવથી ફરી બહાર પાડવામાં આવે. તો જુઓ જી, આપણે કેટલામાં બહાર પાડ્યો? તો કે 7 રૂપિયામાં. તો 7 રૂપિયામાં બહાર પાડ્યો હોય તો આપણે મંગાવેલી પરંતુ મૂળ કિંમત કેટલી હતી? તો કે જુઓ જી, 10 રૂપિયા હતી. તો 10 રૂપિયા સાથે આ તમારે 7 રૂપિયાને સરખાવવાના છે. તો અહીંયા હું લખું છું, જુઓ, આ 10 રૂપિયા કુલ મૂળ કિંમત. અહીં ધ્યાન આપજો, કુલ મૂળ કિંમત કેટલી? તો કે 10 રૂપિયા. 10 રૂપિયાનો શેર કેટલા રૂપિયામાં બહાર પાડ્યો? રકમમાં આપ્યા છે, તો કે 7 રૂપિયામાં બહાર પાડ્યો. 7માં જો બહાર પાડ્યો હોય તો તફાવત કેટલો આવે? તો કે 3. એને શું કહેવાય? વટાવ. વટાવ હંમેશા કયા ખાતે ઉધાર થાય? શેર જપ્તી ખાતે ઉધાર કરવા પડે. હંમેશા આપેલો વટાવ, આ વધારાનો વટાવ આપ્યો છે આપણે, 7 રૂપિયામાં બહાર પડ્યો. અહીંયા જે રકમ હોય ને 10 રૂપિયા, એ તમારે પહેલાં અહીં લખવાના. મંગાવેલી પરંતુ મૂળ કિંમત સાથે સરખામણી કરવાની. જ્યારે શેર અંતમાં બહાર, શેર જપ્તી અંતમાં હોય, બરાબર સમજો, શેર જપ્તી અંતમાં હોય ત્યારે
તમારે મંગાવેલી કુલ મૂળ કિંમત સાથે સરખામણી કરવાની. કુલ મૂળ કિંમત કેટલી? 10 રૂપિયા. 10 રૂપિયામાંથી 7માં બહાર પાડો એટલે ઘટે કેટલા? 3 રૂપિયા. જે ઘટે છે ને 3 રૂપિયા એ કંપની માટે વટાવ છે. તો આને કહેવાય આપેલો વટાવ. વટાવ હંમેશા શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તી ખાતું ઉધાર બરાબર વટાવ. આપેલો વટાવ. આપેલો વટાવ બરાબર શેર જપ્તી ખાતે ઉધાર. તો અહીં લખવાનું શેર જપ્તી ખાતે ઉધાર. કાઉન્સમાં લખવાના કેટલા શેર? તો કે બહાર પાડેલા શેર 3000 એને ગુણ્યા આપેલો વટાવ કેટલો શેર દીઠ? તો કે 3. 3 3 9 એટલે અહીંયા 9000 ઉધાર ખાનામાં લખાશે. તે કયું ખાતું જમા થાય? શેર ફરી બહાર પાડવાથી કંપનીની શેર મૂડીમાં વધારો થાય. પહેલાં શેર મૂડીમાં ઘટાડો થયો શેર જપ્ત કરવાથી, હવે કંપનીએ ફરી શેર બહાર પાડ્યા ત્યારે શેર મૂડીમાં વધારો થાય. વધારો થાય તો શેર મૂડી ખાતું જમા. આગળ ઇક્વિટી શેર લખી નાખવાનું. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કાઉન્સમાં કેટલા શેર ફરી બહાર પાડ્યા? તો કે 3000. 3000 ગુણ્યા કેટલા કરવાના? 7 ને 3 10. કુલ મૂળ કિંમત 10 રૂપિયા જમા કરી દેવાના. અહીંયા 10 રૂપિયા જે લખ્યા ને એ જ 10 રૂપિયા અહીં લખવાના છે. તો 3000 ગુણ્યા 10 એટલે જમા ખાનામાં લખવાના 30000. બાબત જેમાં શું લખવાનું? તો કે જપ્ત કરેલા શેરમાંથી કેટલા શેર તમે બહાર પાડ્યા? તો કે 3000 શેર. શેર દીઠ 7 એટલે કે ફરી બહાર પાડ્યા. જપ્ત કરેલા 3000 શેર. જપ્ત કરેલા 3000 શેર. શેર દીઠ ₹7 લેખે ફરી બહાર પાડ્યા તેના. જપ્ત કરેલા 3000 શેર. શેર દીઠ 7 લેખે ફરી બહાર પાડ્યા તેના. તો આ ટાઈપની એની બાબત છે. આ બાબત જે છે ને એ જ આપણે સામે પછીના દાખલામાં લાગુ પડી જાય છે. પછી ત્રીજી આમ નોંધ કઈ આવે? તો કે શેર જપ્તી ખાતું બંધ કરો. પહેલાં શેર જપ્ત કરી લ્યો. જપ્ત થઈ જાય પછી એને બહાર પાડો. બહાર પાડ્યા પછી શેર જપ્તી ખાતું બંધ કરો. તો શેર જપ્તી ખાતું બંધ કરીને ક્યાં ખાતે લઈ જવાય? બોલો. તો કે મૂડી અનામત ખાતે લઈ જવાય. તો મૂડી અનામતમાં લઈ જવાની રકમ શું આવે? તો જો અહીં લખી દઉં છું. મૂડી અનામત બરાબર, ધ્યાન આપજો, મૂડી અનામત બરાબર શેર જપ્તી ખાતાની જમા બાકી. શેર જપ્તી ખાતાની જમા બાકી માઇનસ શેર જપ્તી ખાતાની ઉધાર બાકી. બરાબર યાદ રાખજો. શેર જપ્તી ખાતાની જમા બાકી. આપણે શેર દીઠ આગળ વધીએ. શેર જપ્તી ખાતામાં જમા કેટલા પડ્યા છે? 6 રૂપિયા. તો તમારે શું લખવાનું? 6 રૂપિયામાંથી કેટલા બાદ કરવાના? જોવો જી, આ શેર જપ્તી ખાતું ઉધાર છે. અહીંયા 18000 જમા છે, અહીં 9000, અહીં 18000 ઉધાર છે, 9000 જમા. જોવો જી, શેર જપ્તી ખાતામાં શેર દીઠ જમા કેટલા પડ્યા? 6. પછી શેર જપ્તી ખાતે ઉધાર કેટલા કર્યા? શેર દીઠ 3. એટલે 6 માંથી 3 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 3. તમારે મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ કેટલી આવશે? તો કે શેર દીઠ 3 રૂપિયા આવશે. કેટલી આવશે? 3 રૂપિયા. તો આપણે આમ નોંધ કરી નાખીએ. તો કે શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવાની આમ નોંધ બોલો બધાય. તો કે શેર જપ્તી ખાતે ઉધાર. કાઉન્સમાં કેટલા લખવાના? તો કે ફરી બહાર પાડેલા શેર કેટલા? 3000. એને ગુણ્યા કેટલા કરવાના? તો કે જુઓ, અહીંયા 6 રૂપિયા જમા છે. આ હું રાઉન્ડ મારું છું. 6 રૂપિયા જમા છે. અહીંયા જુઓ જી, શેર જપ્તી ખાતામાં શેર જપ્તી ખાતે જમા કેટલા છે? 6. અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર કેટલા? શેર દીઠ આગળ વધવાનું. કુલ રકમ ઉપર નહીં આગળ વધવાનું. 18 અને 9. 18000 અહીંયા જમા છે. અહીંયા 9000, 18000 ઉધાર છે, 9000 જમા. તમને એમ થાય 18 માંથી 9 જાય તો 9000 આવે. આપણે કુલ રકમ ઉપર આગળ નથી વધવું એટલા માટે કે આગળ જતા ડિફિકલ્ટીવાળા દાખલા આવે ને ત્યારે તમને આ રીત સહેલી પડશે. 6 માંથી 3 બાદ કરો. કેટલામાંથી? 6 રૂપિયા છે. 6 રૂપિયા જમા છે ને? 6 રૂપિયા જમા છે. ધ્યાન આપજો. શેર જપ્તી ખાતે 6 જમા છે. સામે શેર જપ્તી ખાતે ઉધાર કેટલા કર્યા? તો કે 3. 6 માંથી 3 જાય એટલે કેટલા વધે? તો કે 3 રૂપિયા વધે. એટલે 3000 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય? તો કે 9000 થાય. બરાબર યાદ રાખજો. શેર જપ્તી ખાતે ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવું હોય તો કાઉન્સમાં ગુણાકાર મેં 3 કેવી રીતે આવ્યા? 3000 એટલે ફરી બહાર પાડેલા શેર. આ 3 કેવી રીતે આવ્યા? તો કે 6 માંથી 3 બાદ કરો. આ 6 છે એમાંથી તમે 3 બાદ કરો એટલે કેટલા વધે? 3 વધે. તો 3 ગુણ્યા 3000 એટલે 3 3 9, 9000 રૂપિયા થાય. તે શેર જપ્તી ખાતું ઉધાર થઈ ગયું તો એ બંધ થઈ ગયું. બંધ થઈને ક્યાં વહી જશે? મૂડી અનામતમાં. તે મૂડી અનામત ખાતે જમા કેટલા? તો કે 9000.
બાબત જેમાં શું લખવાનું તો કે મૂડી શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા. બાબત જે શેર જપ્તી ખાતાની બાકી ક્યાં લઈ ગયા તો કે મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. તો આ તમારી આ આપણે ત્રીજી આમ નોંધ થઈ ગઈ. પહેલી શેર જપ્ત કરવાની આમ નોંધ હોય, બીજી આમ નોંધ ફરી બહાર પાડવાની હોય અને ત્રીજી આમ નોંધ શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. એમસીક્યુ વીએસક્યુ બોર્ડમાં પૂછાયેલ છે. બોર્ડમાં શેર જપ્તી ખાતું બંધ કરીને ક્યાં ખાતે લઈ જવામાં આવે છે તો કે મૂડી અનામત ખાતે. તો હવે આનો આપણે કુલ સરવાળો કરી નાખીએ. તો જુઓ સરવાળો છે ને અહીંયા 21 ને 9 30, અહીંયા 30,000 છે, અહીંયા 30,000 છે, 30 ને 30 60 અને 60 ને 9 બીજા એટલે 69,000 રૂપિયા ઉધાર ખાનાનો સરવાળો થાય તો જમા ખાનાનો સરવાળો પણ 69,000 થઈ જાય. તો જુઓ જી બે બાજુ આમ નોંધના બંને ખાના ઉધાર ખાનું અને જમા ખાનાનો સરવાળો હંમેશા સમાન હોય છે. આપણે 11મા ધોરણમાં આમ નોંધના ચેપ્ટરમાં ભણીને આવ્યા. તો આ 12મો દાખલો 12માનો ત્રીજો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, તો હવે તમારે 13મો દાખલો આપણે ચાલુ કરીએ. તો જુઓ પેજ નંબર 60 ઉપર જ છે 13મો દાખલો. 13માં પહેલો 13માં દાખલામાં પહેલો ટેક્સ્ટ બુકમાં દરેક વિદ્યાર્થી હું રકમ રીડ કરતો હોય ત્યારે એમાં ધ્યાન આપવાનું છે, રકમ વાંચવાની ટેવ પાડવાની છે. મારો જાત અનુભવ તમને કહું છું કે જેટલી વખત તમે રકમ વારંવાર વાંચશો, ફ્રિકવન્ટલી વારંવાર વાંચ્યા જ કરશો ને તો તમને ફાયદો એ થાય કે તમને આમનો છે ને બને ત્યાં સુધી તમે એની નજીક પૂગી ગયા હશો. થોડુંક જ દૂર હશે કદાચ તમને આમનો આવડવા મળશે. એ મારો જાત અનુભવ છે. એટલે તમે એ અપનાવજો, એ પ્રયોગ કરજો, એક્સપેરિમેન્ટ કરજો કે રકમ વાંચવાની છે અને પછી આ લખીને તમે જેટલી વાર લખશો ને આમનો તમને બહુ ફાયદો થશે. બોર્ડમાં આવી આમનો પૂછાયેલી છે ભૂતકાળમાં, એમાં બાબત જે વગર પૂછે છે ઘણીવાર, તો તમને બહુ બેનિફિટ થઈ જાય. બાબત જે વગર એટલે ફટાફટ આમનો થઈ જાય, તમારા 8 માર્કનો દાખલો ક્લિયર થઈ જશે. તો આ છે સ્પેશિયલ શેર જપ્તીના દાખલા. દાખલા નંબર 12, દાખલા નંબર 13 અને ઉદાહરણ 10 એ સ્પેશિયલ શેર જપ્તીની આમ નોંધ છે. હવે હું દાખલા નંબર 13માં દાખલા નંબર 13નો પહેલો પેજ નંબર 60 એ રકમ રીડ કરું છું. તો એમાં ધ્યાન આપજો. નીચે આપેલી વિગતો પરથી કંપનીના ચોપડે શેર જપ્ત કરવાની અને તે ફરી બહાર પાડવાની આમ નોંધ લખો. હું કે નીચે આપેલી વિગતો પરથી કંપનીના ચોપડે શેર જપ્ત કરવાની, અંડરલાઇન કરો, શેર જપ્ત કરવાની અને તે ફરી બહાર પાડવાની. એટલે તમારે પહેલાં જપ્ત કરી લેવાના અને પછી ફરી બહાર પાડવાની આમ નોંધ લખો. તો જુઓ પેલો એમાં રોમનમાં 1 મંજૂરીના શેર દીઠ 14 રૂપિયા 10ના પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં ભરતા કંપનીએ કટારાએ ધારણ કરેલા રૂપિયા 10નો એક એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા અને તે બધા શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા જે કન્નુએ ખરીદ્યા હતા. એક ખાસ મોસ્ટ આઈએમપી અંડરલાઇન કરી લેજો. પહેલેથી આપણે અંડરલાઇન કરીએ તો કે કેટલા શેર જપ્ત કરવાના, કટારા પાસે શેર હતા કેટલા, જો બીજી લીટીમાં લખ્યું છે 1200 શેર, કેટલા 1200 શેર એની નીચે અંડરલાઇન કરો. પછી ઈ શેર હતો કેટલાનો, મૂળ કિંમત હતી કેટલી 10 રૂપિયા, જો એમાં અંડરલાઇન કરો 10 રૂપિયા. પછી અંડરલાઇન કરજો, તમારા માટે ટર્નિંગ પોઈન્ટ છે આ દાખલો. બધા શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા. અંડરલાઇન કરજો, બધા શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા. એ તમે અંડરલાઇન કરી લેજો ને કાઉન્સ કરી લેજો. એનો મતલબ શું થાય કે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા. એનો મતલબ એમ થાય કે આ દાખલામાં પહેલાં તો 2 જ આમ નોંધ થાય. શા માટે 2 આમ નોંધ થાય તો કે છેલ્લી આમ નોંધ છે ને શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે એ આમ નોંધ ન થાય. કેમ? તમારે મૂડી અનામત ખાતામાં કાંઈ લઈ જ નહીં જવું પડે. કેમ કે શેર જપ્તી ખાતું આપોઆપ બંધ થઈ જાય છે. શું કરવા? જેટલા શેર જપ્તી ખાતામાં જમા પડ્યા હોય, અહીં ધ્યાન આપજો, 18,000 રૂપિયા પડ્યા છે આપણી પાસે, તો 18,000 રૂપિયા શેર જપ્તી ખાતે ઉધાર થઈ જશે. શું થાય? 18,000 તમારી પાસે જમા છે તો 18,000 ઉધાર કરી નાખો તો 18,000માંથી 18,000 જાય એટલે તફાવત શૂન્ય થઈ ગયો. કોઈ તફાવત આવતો જ નથી. તો તફાવત ન આવે તો તમે એની આમ નોંધ લખી ન શકો ને, લખી શકાય. આપણે આમ નોંધ ક્યારે લખી શકીએ? આ ખાતું છે તો એની સાથે તમારે રકમ તો જોઈએ ને, તમારે રકમ તો લખવી જ પડે અહીંયા. કેમ કે આમ નોંધના નમૂનામાં જ રકમ લખવાનું કહે તમને, તો તમે રકમ ન લખી શકો. તો તમારે આવા દાખલામાં જ્યારે એમ કે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા ત્યારે તમારે શું કરવાનું? તમારે 2 જ આમ નોંધ લખવાની. કઈ 2 આમ નોંધ લખવાની? એક શેર જપ્ત કરવાની અને પછી ફરી બહાર પાડવાની. 2 જ આમ નોંધ કરવાની. ઓકે,
ત્રીજી આમ નોંધ નહીં કરવાની, શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવાની આમ નોંધ નહીં કરવાની. હવે અહીંયા જે 6 રૂપિયા હોય ને, 6 રૂપિયા, એ 6 રૂપિયા તમારે અહીં ઉધાર કરી નાખવાના, એટલે શેર જપ્તી ખાતું આપોઆપ બંધ થઈ જશે. એનો મતલબ એમ થાય આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડી, એટલે શેર જપ્તી ખાતામાં જે જમા હોય ને પૈસા, એ જ તમારે પાછા ઉધાર કરી નાખવાના ફરી બહાર પાડતી વખતે. તો વટાવ કેટલો આપી શકાય? તો મેક્સિમમ 6 રૂપિયા વટાવ આપી શકાય. હવે આપણે શરૂઆત કરીએ. મંજૂરીના શેર દીઠ 14 રૂપિયા છે, એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે, યાદ રાખજો. 13માનો પહેલો મંજૂરીના 14 રૂપિયા, એમાં પ્રીમિયમ કેટલું? તો કે 10 રૂપિયા પ્રીમિયમ, એટલે મૂળ કિંમત કેટલી? 10 રૂપિયામાંથી મૂળ કિંમત 4 રૂપિયા આવે. પછી પ્રથમ અને આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં ભરતા કંપનીએ કટારાયા ધારણ કરેલ 10નો એક એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા. એ ખબર પડી ગઈ કે કાઉન્સમાં તમારે 1200 શેર લખવાના છે. હવે ગુણાકારમાં તમે જ્યારે શેર જપ્ત કરશો ત્યારે શેર જપ્તીની શરૂઆત હંમેશા શેર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીને કરાય છે. પણ મંગાવેલી પરંતુ મૂળ કિંમત, આપણને એમ થાય મંગાવેલી મૂળ કિંમત ક્યારે લખશું, કેટલી લખવી? તો કે દાખલામાં કોઈ પણ જાતની સૂચના ન હોય તો તમારે શેર જપ્તી અંતમાં છે એમ સમજી લેવાનું છે. સમજો બરાબર, શેર જપ્તી અંતમાં છે એમ સમજી લેશો આપણે. એટલે આમાં કાંઈ કીધું ન હોય કે મંજૂરી પછી જપ્ત કર્યા, એવું કાંઈ કીધું ન હોય, એટલે આપણે આખરી હપ્તા પછી જપ્ત કરશે. જો એમ લખ્યું છે કે 3 શેર આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં ભરતા કંપનીએ કટારાના શેર જપ્ત કર્યા 1200 શેર, એટલે આખરી હપ્તા પછી જપ્ત કર્યા, એટલે આખરી હપ્તા સુધીનો સરવાળો કેટલો થાય? 10 રૂપિયા થાય. એટલે મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 આવશે. બીજું, પ્રીમિયમવાળો દાખલો છે, હા કે ના? તો કે હા, પ્રીમિયમ છે. પ્રીમિયમ ક્યાં સ્ટેજે રાખ્યું કંપનીએ? મંજૂરી વખતે. તો મંજૂરી વખતના કંપનીને નાણાં મળ્યા કે નથી મળ્યા? શેર હોલ્ડરે ચૂકવા કે નથી ચૂકવા? તો કે જુઓ, મંજૂરીના શેર દીઠ 14 અને પ્રથમ અને આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં ભરતા કંપનીએ શેર જપ્ત કર્યા, એટલે મંજૂરીના નાણાં ભર્યા નથી, ફાઇનલ થઈ ગયું. મંજૂરીના કંપનીને નાણાં મળ્યા નથી. પ્રીમિયમ સહિત 14 રૂપિયા, એમાં 4 રૂપિયા મૂળ કિંમત છે ને 10 રૂપિયા પ્રીમિયમ છે. પછી પ્રથમ અને આખરી હપ્તાના 3 નથી મળ્યા, એ 3 રૂપિયા મૂળ કિંમત છે. 10 રૂપિયામાંથી 4 રૂપિયા મંજૂરી વખતે મૂળ કિંમત છે અને 3 રૂપિયા પ્રથમ અને આખરી હપ્તા વખતે, એટલે 7 રૂપિયા થયા. તો એનો અર્થ એમ થાય 10માંથી 7 કંપનીએ મંગાવ્યા હતા, તો 3 અરજી વખતે હશે. કંપનીને નાણાં જે આપણે ભરીએ, શેર ધારકે ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરે છે શેર કંપની, તો અરજી વખતના નાણાં ભર્યા પછી નાણાં ભર્યા જ નથી. બીજું, પ્રીમિયમ કંપનીને મળ્યું છે કે નથી મળ્યું? તો કે નથી મળ્યું. કેમ? આપણને કેમ ખબર પડે? તો કે મંજૂરી વખતે પ્રીમિયમ 10 રૂપિયા ભરવાનું હતું, એ શેર હોલ્ડરે 14 રૂપિયા ભર્યા નથી, પ્રીમિયમ સહિત 14 રૂપિયા ભરવાના હતા. એટલે અહીં શેર મૂડી શેર તમે જપ્ત કરો ત્યારે તમારે અહીંયા શેર જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરવું પડશે. તો આપણે શરૂઆત કરીએ. તો જુઓ, બે જામ નોંધ થશે. તો સૌથી પહેલાં શેર જપ્ત કરવાનું ચાલુ કરીએ. શેર ઉપર લખવાનું હેડિંગ, ખાલી જગ્યા કંપની લિમિટેડના ચોપડે આમ નોંધ. કંપનીનું નામ તો છે નહીં, તારીખ છે નહીં, તારીખ ન હોય તો શું કરવાનું? ક્રમ આપવાના. હવે એમાં શેર જપ્ત કરતી વખતે સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. તો અહીં લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કાઉન્સમાં કેટલા શેર જપ્ત કર્યા? બોલો બધાય. તો કે 1200 શેર જપ્ત કર્યા, એટલે 1200 શેર એને ગુણ્યા શું કરવાનું? અત્યાર સુધી મંગાવેલી પરંતુ મૂળ કિંમત. આ પણ એક MCQ VSQ બોર્ડમાં પૂછાયેલો છે, અવારનવાર પૂછાયો જ છે કે શેર જપ્ત કરતી વખતે શેર મૂડી ખાતે કઈ રકમ ઉધાર કરવામાં આવે છે? મંગાવેલી પરંતુ મૂળ કિંમત. તો જુઓ જી, મંગાવેલી પરંતુ મૂળ કિંમત આપણે કેટલી લેવી? તો કે જ્યારે શેર અંતમાં જપ્ત કર્યા હોય ત્યારે મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા લેવી. કેમ કે 10 રૂપિયાનો શેર છે અને આખરી હપ્તાના એને 3 નથી ભર્યા, પ્રથમ અને આખરી હપ્તાના 3 પણ સરવાળામાં લઈ લ્યો, એટલે આખરી હપ્તા પછીનો સરવાળો કેટલો થાય? 10 રૂપિયા થાય. મંગાવેલી પરંતુ કુલ મૂળ કિંમત 10 આવે, એટલે તમારે અહીંયા 10 રૂપિયા લખવાના. કુલ મૂળ કિંમત કેટલી લખવાની? 10 રૂપિયા. આને કહેવાય મંગાવેલી પરંતુ મૂળ કિંમત. જો અરજીના નાણાં એને ભરી દીધા, પછી મંજૂરીના અને પ્રથમ અને આખરી હપ્તાના નથી ફેર્યા, એનો મતલબ એમ થાય કંપનીએ મંગાવી તો લીધા જ છે. તો મંગાવી લીધા હોય તો મંગાવેલી પરંતુ મૂળ કિંમત, પ્રીમિયમ સિવાય, પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી, મૂળ કિંમત ગુણાકારમાં આવે, એટલે 1200 ગુણ્યા 10 એટલે ઉધાર કેટલા કરવાના? 12000. પછી પ્રીમિયમવાળો દાખલો છે? તો કે હા, પ્રીમિયમ કંપનીને મળ્યું છે કે નથી મળ્યું? તો કે નથી મળ્યું. પ્રીમિયમ કંપનીને ન મળે તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરો. તો અહીં લખવાનું જામીનગીરી
પ્રીમિયમ અનામત ખાતે ઉધાર કાઉન્સમાં જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા પ્રીમિયમ કયા સ્ટેજે રાખ્યું હતું? તો કે મંજૂરી વખતે કેટલું પ્રીમિયમ છે બોલો? 10 રૂપિયા. જો કાઉન્સમાં લખ્યું છે એટલે 10 રૂપિયા તમારે પ્રીમિયમના લખવાના. આ પ્રીમિયમ છે એટલે 1200 ગુણ્યા 10 એટલે 12,000 રૂપિયા પ્રીમિયમના ઉધાર કરવાના. શેર મૂડી ખાતે ઉધાર, શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડી ઘટે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 12,000. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર 12,000. કેમ જામીનગીરી પ્રીમિયમ અનામત ઉધાર કર્યું? તો કે કંપનીને જામીનગીરી પ્રીમિયમ મળ્યું નથી, પ્રીમિયમ મળે નહીં એટલે પ્રીમિયમ ખાતું ઉધાર કરવું પડે. તો પ્રીમિયમ ખાતું ઉધાર કરી નાખ્યું. હવે શેર જપ્તી ખાતું તરફ આગળ વધીએ. શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા થાય. શેની રકમ ભરી હોય? તો કે માત્ર અરજીની ભરી હોય. અરજીના કેટલા રૂપિયા થાય બોલો બધાય? આપણને ખબર કેમ પડે અરજીના કેટલા રૂપિયા થયા? તો કે અરજીના 3 રૂપિયા હોય. સમજો મંજૂરી વખતે મૂળ કિંમત કેટલી રાખી છે? 14 છે, એમાંથી 10 બાદ કરો એટલે 4 રૂપિયા આવે. પછી પ્રથમ અને આખરી હપ્તા વખતે જુઓ 3 છે એટલે 4 ને 3 7, 10 માંથી 7 જાય એટલે અરજી વખતે કેટલા ભર્યા હોય? એને 3 ભર્યા હોય. શેર ધારકે ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરો. તો અહીં લખવાનું તે શેર જપ્તી ખાતે જમા કાઉન્સમાં 1200 શેર એને ગુણ્યા અરજી વખતના નાણાં કેટલા રાખ્યા હોય બોલો? તો કે 3 રૂપિયા રાખ્યા હોય. કેમ? આપણને કેમ ખબર પડી? તો કે મંજૂરી વખતે 4 રૂપિયા સમજો, પ્રથમ અને આખરી હપ્તા વખતે 3 સમજો એટલે 4 + 3 એટલે કેટલા થયા સરવાળો? તો કે 7નો સરવાળો થઈ ગયો. તો હવે ઘટે કેટલા? 10 કરવા માટે ઘટે કેટલા? 3. તો કે 10 રૂપિયાનો શેર હોય, એમાં મંજૂરી વખતે એને 4 રૂપિયા મંગાવ્યા, 10 રૂપિયામાંથી 3 રૂપિયા પ્રથમ અને આખરી હપ્તા વખતે મંગાવ્યા એટલે 4 ને 3 7 મંગાવ્યા. તો 3 રૂપિયા કયા સ્ટેજના હોય? તો સૌથી પહેલો સ્ટેજ કયો હોય? અરજી. તો અરજીના નાણાં એને ભર્યા છે, મંજૂરીના અને પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નથી. તો જેના નાણાં ભર્યા હોય એના ખાતે જમા કરો. એટલે શેર જપ્તી ખાતે જમા કરો. 12 તેરી 36 એટલે 3600 રૂપિયા કયા ખાતે જમા થાય? શેર જપ્તી ખાતે જમા થયા 3600 રૂપિયા. તે અત્યાર સુધી જેની રકમ શેર ધારકે ભરી નથી તેના ખાતા જમા કરો. તો શેના નાણાં ભર્યા નથી? તો કે મંજૂરીના નાણાં ભર્યા નથી. મંજૂરી વખતે મંગાવેલી રકમ કેટલી? 14 રૂપિયા. વાંચો એમાં તો ગુણાકારમાં 14 લખો. પછી પ્રથમ અને આખરી હપ્તાના નાણાં મળ્યા નથી તો પ્રથમ અને આખરી હપ્તા ખાતું જમા કરો. પ્રથમ હપ્તા વખતે કેટલા મંગાવ્યો? તો કે 3. તો કે શેર ધારકે જેની રકમ અત્યાર સુધી ભરેલી નથી તેના ખાતા જમા કરો. તો અત્યારે શેનું ખાતું જમા થશે? તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કાઉન્સમાં કેટલા શેર? તો કે 1200 શેર ગુણ્યા કેટલા કરવાના? તો કે પ્રીમિયમ સહિતની રકમ મંજૂરી વખતે કેટલા મંગાવ્યા? તો કે 14 રૂપિયા મંગાવ્યા. તો તમારે 1400 ગુણ્યા 12 કરવાના. 1400 ગુણ્યા 12 કરશો ને એટલે 16,800 આવશે. કેટલા? 16,800. 1400 ગુણ્યા તમારે 1200 ગુણ્યા 14 કરવાના છે એટલે 16,800 આવશે. હજી આ મંજૂરીના નાણાં ભર્યા નથી એટલે મંજૂરી ખાતું જમા થયું, પણ પ્રીમિયમ સહિત યાદ રાખજો. પછી પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી એટલે પ્રથમ અને આખરી હપ્તા ખાતું જમા કરો. પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા કાઉન્સમાં 1200 ગુણ્યા પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા મંગાવ્યા? 3 મંગાવ્યા એટલે ગુણાકારમાં 3 લખવાના. એટલે 1200 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 3600 થાય. તો જુઓ 3 ખાતા જમા કર્યા છે. કંપનીને અત્યાર સુધી મળેલી રકમ તો કે અરજી વખતની 3 શેર જપ્તી ખાતે જમા થઈ ગયા 1200 ગુણ્યા 3 એટલે 3600 શેર જપ્તી ખાતામાં જમા થયા. પછી શેર ધારકે જેની રકમ ભરેલી નથી તેના ખાતા જમા કરો. તો કે મંજૂરીના નાણાં ભર્યા નથી, પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી તો પ્રથમ અને આખરી હપ્તા ખાતું જમા કરો. તો હવે બાબતમાં શું લખવાનું? પહેલાં તો અહીંયા 24,000 ઉધાર છે તો 24,000 જમા થઈ ગયા તો આપણે સરવાળો કરી લઈએ. 6 ને 6 12 ને 8 20નું શૂન્ય, વિદ્યા પડી 2, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 6 14, 14 ચોકડો વિદ્યા પડી એટલે 24,000 રૂપિયા ઉધાર થાય, 24,000 જમા થાય. હવે બાબત જેમાં શું લખવાનું? તો કે 1200 શેર પર મંજૂરી તથા પ્રથમ અને આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા. કેટલા શેર ઉપર? 1200 શેર પર મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના મંજૂરી અને આખરી હપ્તાની મંજૂરી તથા પ્રથમ અને આખરી હપ્તાની રકમ ન મળતા
શેર જપ્ત કર્યા તેના. પછી બીજી આમ નોંધ કઈ આવે તો કે ફરી બહાર પાડવાની આમ નોંધ આવે. હવે ફરી બહાર પાડવામાં એને શું કીધું? એને એવું કીધું ફરી બહાર પાડવામાં કે બધા શેર એટલે કેટલા શેર જપ્ત કર્યા હતા તો કે 1200 એ 1200 શેર આપણે ફરી બહાર પાડવાના થશે. યાદ રાખજો, એવું નથી 1200 માંથી 1000 શેર જ બહાર પાડે, 1200 માંથી 600 શેર બહાર પાડે, એવું કંઈ નથી. 1200 શેર જપ્ત કર્યા, સામે 1200 એ 1200 ફરી બહાર પાડો. ફરી બહાર પાડવાથી નવા શેર હોલ્ડર તરફથી એટલે કે ખરીદનાર શેર હોલ્ડર તરફથી આપણને શું મળે? રકમ કંપનીને મળે. રકમ કંપનીને મળે તો બેંક સિલકમાં વધારો થાય, ઘટાડો તો કે બેંક સિલકમાં વધારો થાય. એટલે બેંક ખાતે ઉધાર કાઉન્સમાં શું લખવાનું? કેટલા શેર ફરી વખત બહાર પાડ્યા તો કે 1200 શેર ફરી બહાર પાડ્યા. કયા ભાવે બહાર પાડ્યા તો કે હવે જુઓ, બરાબર સમજવા જેવું છે. હવે સમજો, બધા શેર પર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા. તો ફરી બહાર કેટલામાં બહાર પાડ્યા એ કંઈ કીધું નથી. એને પ્રશ્ન એ થાય આપણે કેટલામાં બહાર પાડો. અહીંયા આપણે દાખલા તરીકે અહીંયા 7માં બહાર પાડ્યો, એ તો રકમમાં કીધું હતું એને, પણ આ દાખલામાં તો કીધું નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે, એનું લોજિક હું તમને શીખવાડી દઉં. 2 લાઈવ ઉદાહરણ આપી દઉં તમને, એટલે ખબર પડી જશે. હું તમને એમ કહું, બરાબર સમજો કે મારા ખીચામાં 10,000 રૂપિયા પડ્યા છે. સમજો, મારા ખીચામાં 10,000 રૂપિયા પડ્યા છે. હું તમને એમ કહું મેં એમાંથી 8,000 રૂપિયા વાપર્યા, 8,000 રૂપિયા વાપરી નાખ્યા, તો બચત કેટલી પડી હોય? બોલો, ખીચામાં બચત કેટલી પડી હોય? 2,000 રૂપિયા. હું તમને ફેરવીને પ્રશ્ન પૂછું છું કે મારા ખીચામાં 10,000 રૂપિયા પડ્યા હતા, એમાંથી મારા ખીચામાં અત્યારે 2,000 રૂપિયા વધ્યા, તો વાપરા કેટલા હોય? 8,000 રૂપિયા વાપરા હોય કે ન વાપરા હોય? તો 10,000નો હિસાબ મગજ સામે રાખવાનો છે. 10,000માંથી 8,000 વાપરો તો વટાવ કેટલો, તો બચત કેટલી થઈ? 2,000. હું તમને એમ કહું 10,000માંથી બચત 2,000 છે, તો વાપરેલા પૈસા કેટલા હોય? 8,000 હોય. 10,000માંથી 2,000 બાદ કરો તો 8,000 આવે. 10,000માંથી 8,000 બાદ કરો તો 2,000 આવે. બીજું ઉદાહરણ હું તમને એમ કહું છું કે પાણીનો ગ્લાસ હોય, પાણીનો ગ્લાસ હું એમ કહું કે આ અડધો ભરેલો છે, તો તમે એમ કહી શકો કે અડધો ખાલી છે. તો જવાબ બે એક જ થાય. લોજિકલી તમે વિચારો, હું એમ કહું કે પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે, તો તમારામાંથી રિપ્લાય આવ્યો પાણીનો ગ્લાસ અડધો ખાલી છે. હું એમ કહું છું કે અડધો ખાલી છે, પાણીનો ગ્લાસ અડધો ખાલી છે, તો તમારામાંથી રિપ્લાય આવે છે પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે, તો જવાબ બે એક જ થાય. તો હવે સમજો, આપણને એમ કીધું કે વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડીએ, તો વધુમાં વધુ આપણે વટાવ કેટલો આપી શકીએ? પહેલી વાત તો આ શેર જપ્તી ખાતામાં જમા કેટલા પડ્યા છે? 3 રૂપિયા પડ્યા છે. કુલ રૂપિયા કેટલા પડ્યા છે? 3600 રૂપિયા શેર જપ્તી ખાતામાં જમા પડ્યા છે. તો શેર દીઠ વધુમાં વધુ વટાવ આપી શકાય કેટલો? મેક્સિમમ 3 રૂપિયા. તો મંગાવેલી પરંતુ મૂળ કિંમત કેટલી? તો કે 10 રૂપિયા. બરાબર સમજો, મંગાવેલી પરંતુ મૂળ કિંમત, કુલ મૂળ કિંમત કેટલી? તો કે 10 રૂપિયા. 10 રૂપિયામાંથી આપણે વટાવ કેટલો આપી શકીએ? મેક્સિમમ. જપ્ત કરતી વખતે આપણી પાસે પડ્યા છે કેટલા? 3 શેર જપ્તીમાં પડ્યા, એટલે 3 રૂપિયા વટાવ બાદ કરો. આપણે 3 રૂપિયા વટાવ આપવો હોય તો કેટલામાં બહાર પાડવા પડે? 7 રૂપિયામાં બહાર પાડવા પડે કે ન બહાર પાડવા પડે? બોલો બધાય. તો 7 રૂપિયામાં તમારે શેર ફરી બહાર પાડવો પડશે. બરાબર સમજો, 10 રૂપિયાનો શેર હોય, 10 રૂપિયાનો શેર, એમાંથી આપણે વટાવ જો 3 રૂપિયા આપીએ, વટાવ 3 રૂપિયા આપીએ તો કેટલામાં બહાર પડે? 7 રૂપિયામાં બહાર પડે. એટલે 10 રૂપિયામાંથી 3 બાદ કરવાની વાત છે, એટલે 7 જવાબ આવે. હું તમને એમ કહું કે 10 રૂપિયામાંથી તમે 7 બાદ કરો તો વધે કેટલા? 3. એ શું કહેવાય? વટાવ. હું વટાવ બાદ કરું, સાંભળજો, 3 રૂપિયાની મને ખબર પડી ગઈ કે 3 રૂપિયા વટાવ આપી શકાય. આ કાઉન્સ કરું ને, આ વટાવ છે, તો મેક્સિમમ વટાવ કેટલો આપી શકાય? 3 રૂપિયા વટાવ આપી શકાય એમ છે. બરોબર છે. તો 3 રૂપિયા વટાવ આપવા હોય તો કેટલામાં બહાર પાડવો પડે? 7 રૂપિયામાં બહાર પાડવો પડે. જો દાખલામાં એમ કહે કે 7 રૂપિયામાં ફરી બહાર પાડ્યો તો વટાવ કેટલો આપ્યો હોય? 3 રૂપિયા આપ્યો હોય. 10માંથી 3 બાદ કરો તો 7 વધે. 10માંથી 7 બાદ કરો તો 3 વધે. જો 3 વટાવ બાદ કરો તો ફરી બહાર પાડવાની રકમ મળે. જો બહાર પાડવાની રકમ તમને ખબર હોય તો સામે વટાવ મળે. એટલે તમને અત્યારે એટલું કીધું કે મેક્સિમમ વટાવ આપી શકાય તેટલો વટાવ આપી દો, 3 રૂપિયા આપી દો, તો 10 રૂપિયામાંથી 3 વટાવ આપો તો કેટલામાં બહાર પાડવો પડે? 7 રૂપિયામાં. 12 સત્તા 84, એટલે બેંકમાં કેટલા પૈસા જાય? 8,400. તો બેંક ખાતે ઉધાર, પછી
વટાવ કેટલો આપવાનો શેર દીઠ 3 રૂપિયા, મેક્સિમમ 3 જે શેર જપ્તીમાં જમા છે એ 3 રૂપિયા ઉધાર કરી નાખો. શેર જપ્તી ખાતે ઉધાર કૌંસમાં બહાર પાડેલા શેર 1200 એને ગુણ્યા વટાવ કેટલો આપવાનો તો કે 3 રૂપિયા, 12 તેરી 36 એટલે 3600 રૂપિયા શેર જપ્તી ખાતે ઉધાર થાય. બરાબર સમજો, સમજવા જેવો પોઈન્ટ છે. આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી એવા શબ્દ હોય તો તમારે એવા સંજોગોમાં પહેલાં તો 2 જ આમનોંધ લખવાની, એક શેર જપ્ત કરવાની અને એક ફરી બહાર પાડવાની, 2 જ આમનોંધ લખવાની, છેલ્લી આમનોંધ લખવાની નહીં, મૂડી અનામત ખાતે લઈ જવાની લખવાની નહીં. એવા શબ્દ હોય ત્યારે અંડરલાઇન કરી લેજો. પછી જેટલા શેર જપ્તી ખાતામાં જમા હોય, કેટલા જમા છે તો કે 3, એ 3 તમારે અહીં શેર જપ્તીમાં ઉધાર લખી નાખવાના. તમે અહીં 3 ઉધાર લખો તો અહીં 7 રૂપિયા લખવા પડે, કેમ કે મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા પૂરી કરવાની. તો ફરી બહાર પાડવાથી કંપનીની શેર મૂડીમાં શું થાય? વધારો થાય. શેર મૂડી વધે તો શેર મૂડી ખાતે જમા, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કૌંસમાં 1200 ગુણ્યા 10 એટલે 1200 ગુણ્યા 10 એટલે 12000. તો હવે જુઓ જી, ઇક્વિટી શેર મૂડી ખાતામાં અહીંયા જો ઉધાર છે ને 10,000, આ 12,000, એની સામે 12,000 જમા થઈ ગયા. શેર દીઠ 10 રૂપિયા ઉધાર છે ને તો 10 રૂપિયા શેર દીઠ જમા થઈ ગયા. કેવી રીતે? 10 રૂપિયામાંથી 3 રૂપિયા વટાવ આપો એટલે ઓછા લીધા કંપનીએ, તો કેટલામાં બહાર પડે? શેર દીઠ 7 રૂપિયા લેખે બહાર પડે. 1200 શેર ગુણ્યા 7 કરો એટલે 8,400 બેંકમાં ગયા. 1200 ગુણ્યા 3 કરો એટલે 3600 રૂપિયા આપણે ઉપયોગ કર્યો એટલે શેર જપ્તી ખાતામાં પૈસા લઈ લીધા. તો જુઓ અહીંયા જે 3600 ઉધાર છે ને, આ ઉધાર એ 3600 અહીં જમા થઈ ગયા. જુઓ તો 3600માંથી 3600 તમે બાદ કરશો એટલે મૂડી અનામતમાં લઈ જવાની રકમ 0 થઈ જશે. તો શેર જપ્તી ખાતું આપોઆપ બંધ થઈ ગયું. તમે જુઓ બાબત જેમાં શું લખવાનું તો કે બાબત જેમાં જપ્ત કરેલા 1200 શેર શેર દીઠ 7 લેખે ફરી બહાર પાડ્યા તેના. જપ્ત કરેલા 1200 શેર શેર દીઠ રૂપિયા 7 લેખે ફરી બહાર પાડ્યા તેના. તો જુઓ જપ્ત કરેલા 1200 શેર શેર દીઠ ફરી વખત આપણે 7 રૂપિયામાં બહાર પાડ્યા, 3 રૂપિયા વટાવ આપવો પડ્યો. જે શેર જપ્તી ખાતામાં જમા છે એ જ વટાવ આપણે આપી દીધો. એટલે હવે તમારે ત્રીજી આમનોંધ લખવાની નથી ને નથી. એટલું યાદ રાખો, જ્યારે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ હોય ને ત્યારે તમારે ત્રીજી આમનોંધ નહીં કરવાની. અને આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ એટલે તમારે શું કરવાનું? શેર જપ્તી ખાતામાં જે જમા પડ્યા હોય ને એ જ તમારે અહીં ઉધાર કરી નાખવાના. અહીં શેર જપ્તી ખાતું ઉધાર 3600, તો અહીં શેર જપ્તી ખાતું ઉધાર 3600 કરી નાખવાના. ઓકે, તો 3 રૂપિયા ને અહીં 3 રૂપિયા. તમારે હિસાબ આવી રીતે કરવાનો, 7 ને 3 10 થઈ ગયા. 7 રૂપિયામાં બહાર પડે તો 3 રૂપિયા વટાવ હોય અને એ બેનો સરવાળો કરો એટલે શેર મૂડી ખાતામાં 10 રૂપિયા જમા થઈ ગયા. તો હવે આનો આપણે સરવાળો કરી નાખીએ તો જુઓ 12 દુ 24 અને અહીંયા પણ 12000 આવે છે. 8,400 ને 3600 એટલે 12 તેરી 36. કુલ સરવાળો કેટલો થાય? બે બાજુનો સરવાળો 3600 સરવાળો થશે. થઈ ગયું? બે બાજુનો સરવાળો તમારે 3600 કરી નાખવાના. થઈ ગયું? કમ્પ્લીટ. હવે આપણે દાખલા નંબર 13માંનો બીજો અને ત્રીજો આવે છે. 13માંનો બીજો અને ત્રીજો બરાબર સમજો. હવે 13માંનો બીજો અને ત્રીજો છે ને, આપણે આના પછીના લેક્ચર નંબર 18માં આપણે આગળ વધીશું. હવે તમારે શું કરવાનું? દાખલા નંબર 13 થઈ જાય ને, દાખલા નંબર 12માંનો પહેલો, 12માંનો ત્રીજો અને 13માંનો પહેલો, આ બે દાખલા તમારે ઈના ઈ દાખલા ફરી વખત તમારે કરવાના છે. સમજાઈ ગયું? દાખલા નંબર 13મો બીજો અને ત્રીજો છે ને એ લેક્ચર નંબર 18માં જ હશે. અત્યારે આપણે લેક્ચર નંબર 17માં આપણે બે જ દાખલા રાખીએ છીએ, 12માંનો ત્રીજો અને 13માંનો પહેલો. આને આ દાખલા બે તમારે શું કરવાનું? હોમવર્કમાં કરવાના થશે. તો જુઓ હું હોમવર્ક તમને અહીં લખીને આપું છું. હોમવર્કમાં શું કરવાનું? દાખલા નંબર 12માંનો ત્રીજો, પછી દાખલા નંબર 13માંનો પહેલો. આ 12માંનો ત્રીજો છે, આ 13માંનો પહેલો છે. સ્પેશિયલ શેર જપ્તીના દાખલા છે. તો એ બે તમારે શું કરવાનું? બેને બબે વખત ગણવાના. તો અહીં લખું છું, એકવાર ફેરબુકમાં ઉતારવાનું. ઓકે, અને બીજી વખત શું કરવાનું? એકવાર રફ બુકમાં કરવાનું. રફ બુકમાં
લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. ક્લિયર? 12માંનો ત્રીજો, 13માંનો પહેલો. બે દાખલા એક વાર રફ બુકમાં થઈ જવા જોઈએ અને એક વાર ફેર બુકમાં થઈ જવા જોઈએ, બંને દાખલા. તો આજનો આપણો લેક્ચર નંબર 17 અહીંયા પૂર્ણ કરીએ છીએ.